નમસ્કાર, વેલકમ ટુ જીએસટીવી. આવતીકાલે જન્માષ્ટમી, કૃષ્ણ જન્મોત્સવ. અત્યાર સુધી આપણે જે રીતે એને ઉજવીએ છીએ, ઉજવતા આવ્યા છીએ સહસ્ત્રાબ્દીઓથી, કદાચ ભારતમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે એણે આવતીકાલથી એની ઉજવણીનો પ્રકાર બદલવાનું આહ્વાન કર્યું છે. કૃષ્ણની વાંસળીના ગીતો કે ગોપીઓ સાથે રાસ એને બાજુ પર મૂકી અને કૃષ્ણની આંગળીથી સન સન વીંઝાતા અને આસુરી શક્તિઓની છાતી ચીરતા સુદર્શનના ગગનભેદી અવાજના પડઘા એવી જ આસુરી શક્તિઓના અસ્તિત્વ સુધી પહોંચાડવા એક નવું આહ્વાન થયું છે. દોસ્તો, જન્માષ્ટમીનું સેલિબ્રેશન અને આજનું ભારત, વાત એ રીતે થઈ શકે અથવા તો એવી રીતે કરવી જોઈએ. આજનો વિષય છે તમે જ કૃષ્ણ ને તમે જ સુદર્શન. દોસ્તો, ભારતનો જીડીપીનો આંક મોટો છે, પર કેપિટા ઇન્કમ વધી રહી છે, ઠેર ઠેર સ્કાય સ્ક્રેપર્સ બની રહ્યા છે, ટેકનોલોજી અને એઆઈમાં આપણે ક્યાંય પહોંચી ગયા છીએ. અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે ભારત દુનિયાનું સુપર પાવરમાંનું એક છે. જીએસટીના આંકડો લાખો કરોડોમાં પહોંચ્યો છે. થોડાક વર્ષોમાં બુલેટ ટ્રેન શરૂ થઈ જશે. પણ તેમ છતાંય આઈ ડેર ટુ સે વી આર એ ફેલ્ડ નેશન. આપણે એક નિષ્ફળ રાષ્ટ્ર છીએ. કારણ કે કોઈ પણ રાષ્ટ્રની ઓળખ એના ગગનચુંબી આંકડાઓ, ફાઇનાન્શિયલ રિપોર્ટ્સ, ટાવર્સ કે ભૌતિક સંપત્તિ કરતા એ રાષ્ટ્ર પોતાના દેશની સ્ત્રીઓને કેવી રીતે જુએ છે, કેવું સન્માન આપે છે, એના ઉપર નક્કી થાય છે. કોલકાતા આગળ કંઈ જ કેવું નથી એ ઘટના વિશે. 2012માં દિલ્હીની ગેંગરેપની ઘટના પછી કદાચ એવું લાગતું હતું કે એના આસુરી તત્વોને ફાંસી આપ્યા પછી સ્થિતિ બદલાશે. સમહાઉ 2012માં કોંગ્રેસની સરકારના ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ આ ભયાનક ઘટના વિશે દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓને ઇન્ડિયા ગેટ પર મળવા જવાના બદલે જ્યારે એમ કીધું કે હું આવી રીતે મળવા જાઉં તો એક ટ્રેડિશન પડી જાય અને કાલે ઉઠીને મારે ત્રાસવાદીઓ બોલાવે તો મળવા જવું, અને બગાસું ખાઈને એમણે ઝાંપો બંધ કર્યો. એમણે પોતાનો ઝાંપો બંધ નહોતો કર્યો, એમણે કોંગ્રેસનોય ઝાંપો બંધ કર્યો. ભારતમાં સ્ત્રીઓની સાચવણી, સલામતી અને રિસ્પેક્ટનોય ઝાંપો બંધ કર્યો. અને આ પ્રકારના કૃત્યો કરનારા રાક્ષસોના એક આસુરી મનના ઝાંપા ખોલી આપ્યા. એ પછી આ કેટલામી ઘટના છે તમે યાદ કરજો. વી હેવ નો વર્ડ્સ. પણ કદાચ સમય એવો આવી ગયો છે, કદાચ નહીં 100%, કે શિશુપાલ, કંસ અને જરાસંઘ વાંસળીના સૂરોથી નથી સમજતા, એ સુદર્શનનો સનસનાટ અવાજ જ સમજે છે. અને દુશાસન એ કોઈ લેક્ચરથી સમજતો નથી, એની છાતી ઉપરથી ઉઠતા ભીમના રક્તરંજિત પંજાને જ સમજે છે. દોસ્તો, માણસ ખાવ વરુઓના જંગલમાં શાંતિ, સલામતી અને જીવદયાની વાતોના લેક્ચરો આપતા તદ્દન નમાલા લેખકો, સમાજસેવકો, કવિઓ. આ કવિઓ વિશે પણ કેવું છે, કારણ કે વર્ષોથી તમે જુઓ કૃષ્ણ વિશેની કવિતાઓ, એમણે રાસલીલાની જ કવિતાઓ લખી છે કે કૃષ્ણ ગોપીઓના વસ્ત્રો લઈને ઝાડ ઉપર સંતાઈ ગયા, ક્યાંકથી માખણ ચોર્યું. ભાઈ, તમને આ જ કૃષ્ણ દેખાય છે? એક યુગ પ્રવર્તક, એક મહાન પ્રતિભા, જેણે હજારો વર્ષ પહેલા માત્ર આસુરી શક્તિઓનો ફિઝિકલ નહીં, સાયકોલોજીકલ પણ સંહાર કર્યો કે કોઈ આવી સોચ ઊભી ના થાય. એને તમે આ રીતે જ ચિત્ર્યા કરો તો તમે કંઈક તો સ્ટ્રોંગ એક્ઝામ્પલ આપો કૃષ્ણના.
કૃષ્ણ એટલે કહેવાય, એટલે પૂજાય છે કે દ્રૌપદીના જ્યારે ચીર પૂરવાના હતા ત્યારે કૃષ્ણએ પોતે હી હિમસેલ્ફ એક્ટેડ. એમણે ઉપર ભીખ નથી માંગી કે જો આ થઈ રહ્યું છે ભાઈ સાહેબ હું શું કરું. એટલા માટે આજનું ટાઇટલ છે હવે તમે જ કૃષ્ણ ને તમે જ સુદર્શન. જ્યાં પણ તમને એમ લાગે કે અહીંયા સ્ત્રીનું સન્માન ગવાય છે, જોખમ લઈને પણ એક્ટ કરો. કારણ કે ગુજરાતની ઓળખની વાત કરીએ, ભારતના ઘણા પ્રદેશોની ઓળખની વાત કરીએ તો સેંકડો હજારો વર્ષમાં ગામના પાદરે જે પાળિયાઓ છે ને એ સ્ત્રીના સન્માનની રક્ષા માટે સર્જાયેલા પાળિયાઓ છે. આવી નમાલી નપુંસક પ્રજા નહોતી. અને સત્તાધીશોની તો વાત કરીએ એટલી ઓછી છે. હમણાં જ એક આંકડો આવ્યો હતો કે ભારતના ઘણા બધા વિધાનસભા અને સંસદ ગૃહોમાં 150થી વધારે વિધાયકો ઉપર રેપના અને છેડતીના ગુનાઓ નોંધાય. એટલે બહુ અપેક્ષા ના રાખશો. યુ બી કૃષ્ણ એન્ડ ટેક સુદર્શન. કેવી રીતે કઈ ઘટના જોઈને ક્યાં એક્ટ કરવું એના કોઈ ચોક્કસ ધોરણો નિયમો હોતા નથી. તમારી કોમન સેન્સથી જ્યાં પણ કોઈને બચાવી શકાય યુ એક્ટ. યુ બી કૃષ્ણ યોરસેલ્ફ. અને ન્યાય પ્રણાલી માટે આપણને આદર છે, રિસ્પેક્ટ છે. જ્યારે પણ ઘટના બને છે ત્યારે ન્યાયતંત્ર પોતાની રીતે એક્ટ કરે જ છે, સજાઓ પણ કરે છે. દિલ્હી ગેંગરેપના આરોપીઓને લટકાયા પણ છે. પણ સમહાઉ આ પ્રકારના ગુના કરતાં પણ ગુનો કરવાની જે વિકૃતિઓ જે વધી છે, કદાચ ન્યાયતંત્ર પણ એનાથી એટલું ચોંકેલું છે કે એની પાસે શબ્દો નથી કે હવે કરવું શું. ધ ટાઈમ હેઝ કમ ટુ ઇગ્નાઇટ a terrible, terrific fear amongst these demons. અને ભારતમાં સૌથી વધારે ફિયર 500 રૂપિયાનો ઇન્કમ ટેક્સ ચૂકી જનારા કે 700 રૂપિયાનો જીએસટી ચૂકી જનારા કે પીયુસીનું સર્ટિફિકેટ કે ગાડીનું ઇન્સ્યોરન્સ ચૂકી જનારા, હેલ્મેટ ના પહેરનારા કે સીટ બેલ્ટ ના બાંધનારાના મન ઉપર તમે જે ફિયર થોપ્યો છે ને એના કરતાં 1% ફિયર આ રાક્ષસોના મન ઉપર થોપો તો તમારા ઘરની સ્ત્રી પણ સેફ રહેશે. કારણ કે આ પેન્ડેમિક છે, એપિડેમિક છે. આજે ચૂપ રહ્યા, ખોટા માણસોને ટાર્ગેટ કર્યા અને રાક્ષસોને છૂટા મૂક્યા. તમે એમ માનો છો કે તમારું ઘર સેફ છે? દોસ્તો, આમાં શું થઈ શકે, શું કરવું જોઈએ? સરકાર અને ન્યાયતંત્ર એમની રીતે કરે છે, પણ એક નાગરિક તરીકે આખી વાતનો સાર એ છે આજની ચર્ચાનો કે તમે ક્યાંય પણ આવી ઘટના બનતી અથવા તો કોઈના મનમાં આકાર લેતી તમે જુઓ. કારણ કે આ રાક્ષસો બે પ્રકારના હોય છે. એક સીધે સીધા શિંગડા અને બે દાંત બહાર દેખાય એવા હોય છે, અને એક બ્લેઝર પહેરીને 5 સ્ટાર હોટલોમાં જીવનની શિસ્તના અને લાઈફસ્ટાઈલના પાઠ ભણાવનારા કોર્પોરેટ ટ્રેનરો પણ હોય છે. એટલે કેટલાક ઓળખાય છે, કેટલાક નથી ઓળખાતા. તમારે આઈડેન્ટિફાઈ કરવું પડશે ને જ્યાં ઇન્ટરવીન થવું પડે ત્યાં ઇન્ટરવીન થવું પડશે. કારણ કે કૃષ્ણને કોઈએ કીધું નહોતું કે તમે દ્રૌપદીના ચીર પૂરો. એ અંદરથી પ્રગટતી એક ભાવના અને એક જજ્બાત છે જેના કોઈ ચોક્કસ ધોરણો કે થિયરી હોતા નથી. કલકત્તાની ઘટના વિશે શું કહેવું? આજે આ ચર્ચા માટે આપણા ત્યાં ઉપસ્થિત છે નિકિતાબા જાડેજા, એક સોશિયલ વર્કર છે, નિકિતાબા રાઠોડ. આપણી સાથે છે વાસુદેવ પટેલ, જે એક પોલિટિકલ એનાલિસ્ટ છે, અને આપણી સાથે થોડા સમયમાં ઓનલાઈન જોડાશે સાયકોલોજીસ્ટ ડૉક્ટર સ્પંદન ઠાકોર. નિકિતાબા, મેં જે કહ્યું, મારો સવાલ આપને એ છે, અને ફરીથી બિંદાસ બેધડક આ ચેનલ ઉપરથી કહું છું કે આ ક્રાઇમ કરતાં પણ જે પ્રકારે ક્રાઇમ થઈ રહ્યો છે, જે જાતનું ટોર્ચર થઈ રહ્યું છે, રાક્ષસો પણ લઘુતા ગ્રંથિથી પીડાવા માંડે એવા માનસ છે આ લોકોના. તો આ રાક્ષસોને કઈ સજા કેવી રીતે થઈ શકે? સજા તો આ રાક્ષસોને ફાંસીની આપીએ ને, ફાંસીની એ સજા પણ આમના માટે ઓછી પડે. નોર્મલ કહેવાય આ ફાંસીની સજા. આ લોકોને તો જીવતા સળગાવવા જોઈએ, કાં તો પછી આ લોકોને એસિડ નાખીને બાળી નાખવા જોઈએ. એમના હાથ પગ, એમના શરીરના પાર્ટ કાપી નાખવા જોઈએ.
એટલી વાહિયાત હરકત કરી છે આ લોકોએ. અને અમે તો જે આ વિડીયો જોઈએ છે ને મીડિયા ઉપર, સોશિયલ મીડિયા ઉપર, ખરેખર અમને એમ થાય છે કે આજની જે સ્ત્રી છે ને દીકરીને પેદા કરતાં પણ ડરે છે. એને અને એવો ડર નથી એ થતો કે મારી દીકરીને હું પેદા કરીને કેવી રીતે મોટી કરીશ. એને એ ડર અંદર મગજમાં ઘૂસી ગયો છે કે મારી દીકરીને હું મોટી કરીને બહાર મોકલી શકીશ ભણવા કે નહીં. આ વસ્તુ એમને ક્યાંક ને ક્યાંક ડરાઈ રહી છે. આજે મોદી સાહેબનું એક સૂત્ર છે જે આ છે બેટી બચાવો ને બેટી પઢાઓ. હવે આ ભણેલી ગણેલી બેટીઓની જો આવી હાલત થતી હોય તો આ પ્રશાસન કરી શું રહ્યું છે? કોને હાથ બાંધી રાખ્યા છે આ પ્રશાસનના કે આટલી જે ગુનેગાર છે એમની આંખોની નજર સામે છે, જે કાંડ થયું છે એમની નજર સામે થયું છે, છતાંય આમાં કોઈ જાતનો એ લોકોને ફરક જ નથી પડતો. હું પ્રશાસનને કહેવા માંગુ છું કે આજે આ દીકરી છે, કાલે તમારા ઘરની દીકરી હશે, શું કરશો તમે? દરેકના ઘરમાં બેટી છે, બેટીને લક્ષ્મી માનવામાં આવે છે. આજે જુઓ આ બેટીઓ સેફ નથી, આખા ઇન્ડિયામાં ક્યાંય સેફ નથી. આ કોલકાતાની જે અમે જોઈ છે આ જે ઘટના, ખરેખર શરીરના રૂંવાટા ઊભા થઈ જાય છે. શું સપના જોયા હશે એ દીકરીએ? આજે બાપને જુઓ તમે રડતો, એની શું હાલત છે? પ્રશાસન શું કરી રહ્યું છે નથી સમજાતું. આવા લોકોને તો જાહેરમાં લાવીને કાપી નાખવા જોઈએ અને જનતા તમને સપોર્ટ કરશે. જો સરકારે તમારા હાથ બાંધી રાખ્યા હોય તો જનતા તમને ફૂલ સપોર્ટ કરશે. કાપી નાખો આવા નપુસંકોને. શું જરૂર છે આ લોકોને જીવવાની? કોઈ જરૂર જ નથી. આ લોકો ધરતી પર એક બોજ બનીને બેઠા છે. એટલે હું તો કહું છું કે આ લોકોને ફાંસીની સજા નહીં, આમને તો એસિડ નાખીને સળગાવી નાખો. દર્શક મિત્રો, નિકિતાબેનનો ગુસ્સો અને જજબાત અને એમના જે શબ્દો છે એ આ જે ઘટનાના દ્રશ્યો એમણે જે જોયા છે એ ઉપરથી નીકળેલા શબ્દો છે. એમની સજાની જે ભલામણોને જે પ્રકાર છે એ એમનો અંગત મત છે, પણ એને અમે અહીંથી એન્ડોર્સ ના કરી શકીએ. પણ આખા ભારતની પ્રજાના મનમાં જે આક્રોશ છે કે આવા ગુના કરનારા અને નફ્ફટની જેમ ફરનારા આસુરી તત્વોને શું કરવું જોઈએ એ દરેકના મનમાં અલગ અલગ સજા પ્રગટે છે. પણ આ સ્થળેથી ઓફિશિયલી વી ડુ નોટ એન્ડોર્સ, કારણ કે છેવટે તો સરકાર અને કાયદા તંત્ર એનું કામ કરે છે. પણ સ્થિતિ એ આવી છે કે હવે એક માણસ જે આ પ્રકારની ઘટનાઓની અંદરની ડિટેલ જ્યારે જાણે છે ને ત્યારે સ્પોન્ટેનિયસ આ પ્રકારના શબ્દો નીકળે એ હ્યુમન છે. એટલે વોટ કેન વી ડુ? તમારા મનમાં પણ ભયંકર ગુસ્સો હશે. એટલે આ જે હવે એક સમય એવો આવ્યો છે કે તમામ માણસના ક્વોલિફિકેશન્સથી લઈને, ડિગ્રીથી લઈને, ડિસન્સીથી લઈ અને ડેકોરમથી લઈને એ બધું બાજુ પર મૂકીને જ્યારે તમે આ ઘટના જુઓ છો ત્યારે તમારા મનમાં જે ઇન્સ્ટિંક્ટ આવે છે કે આવા આસુરી શક્તિઓને શું કરવું જોઈએ, એના જે નેચરલ રિએક્શન્સ આવે છે એ નેચરલ રિએક્શન્સ છે. વાસુદેવભાઈ, એક પ્રશ્ન એ ઊભો થાય છે કે પોલિટિકલ વિલ એ છે કે તમારી ચેતના ખળભળાવી નાખનારી કોઈ ઘટના હોય એ વખતે એને કાયમ માટે ડામી દેવાનું જે પોલિટિકલ વિલ હોવું જોઈએ. આપને ખ્યાલ હશે, કારણ કે આપે તો બહુ સ્ટડી કર્યો છે. સરદાર પટેલ જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધીશ તરીકે હતા ત્યારે એક બેનની કોઈએ છેડતી કરવાનો પ્રયાસ કરેલો અને સરદાર પટેલે એને જે ભાષામાં અને જે રીતે પછી સજા કરેલી જાહેરમાં, એ પછી એવું કહેવાય છે કે પછી આજ સુધી એ વાતને કેટલા 80 વર્ષ થયા, 85-90 વર્ષ, આજ સુધી એવી ઘટના બની નથી. તો આ પોલિટિકલ વિલ સત્તાતંત્રમાં, સત્તાધીશોમાં કોઈ પણ પાર્ટી હોય કેમ ગાયબ છે? ચલો સુશીલ કુમાર સિંધે દિલ્હી ગેંગરેપની ઘટના વખતે બગાસા ખાધા, તો આ સરકારમાં તો એનાથી 10 ગણી ઘટનાઓ બની છે અને ભાઈ દિલ્હીમાં બેઠા છે તોય, એક પત્ર લખવાનો છે તોય. મૂળ વાત એવી છે કે જેને આ સુરક્ષા પૂરી પાડવાની છે એવા લોકોનું ધ્યાન સુરક્ષા પૂરી પાડવા તરફ હોવાને બદલે સત્તા બનાવવા તરફ છે.
રેપની ઘટના બને છે, મણિપુરમાં બને છે, પશ્ચિમ બંગાળમાં બને છે, બિહારમાં બને છે, ઉત્તર પ્રદેશમાં બને છે, બધી ઘટનાઓને જુદી જુદી રીતે પ્રેઝન્ટ કરવામાં આવે છે. જે પોલિટિકલ પાર્ટીને જેને ચગાવવાથી ફાયદો થતો હોય એ ચગાવે છે અને નુકસાન જતું હોય છે એને ઢાંકી રાખે છે. એટલે ન્યાય આપવાની જે દાનત નથી એની આ સમસ્યા છે. બીજું એવું છે કે હમણાં તમે કીધું કે હમણાં જે એડીઆરનો જે રિપોર્ટ આવ્યો છે એમાં જે રેપ કેસમાં જેની ઉપર ગુના નોંધાયેલા છે એવા લોકો તો સંસદમાં આવ્યા છે, વિધાનસભામાં આવે છે. દિલ્હીમાં જે ખેલાડીઓ સાથે જે ઘટના ઘટી છે એની ફરિયાદ લેવા માટે પણ સુપ્રીમ કોર્ટ એને જવું પડે છે. કલ્પના જેને કહેવાય ને કલ્પનાતીત છે, કલ્પના બહાર છે કે કોઈ મહિલાને જે રીતે અન્યાય, અને ભારત જેવા જેની સાંસ્કૃતિક ધરોહર છે એવા દેશમાં આ ઘટી રહ્યું છે ને દેશના રાજનેતાઓને એનું જેને કહેવાય ને ઝૂંપણ થતી નથી. એટલે આ જે વિષય જે ડેવલપ થઈ રહ્યું છે એની પાછળ સ્થિતિ શું છે કે રાજનૈતિક રીતે ઘટનાનો ઉપયોગ દુરુપયોગને ધ્યાનમાં રાખીને એને જોવામાં આવે છે ને એક્શન લેવામાં આવે છે. એક દીકરી શિડ્યુલ કાસ્ટમાંથી શાયદ હતી આ ઘટના જે ઘટી એમાં એને ઘટના ઘટ્યા પછી એને કેરોસીન છાંટીને એના મા બાપને બોલાવ્યા વગર સોંપ્યા વગર સળગાવી દે છે. આ જે પરિસ્થિતિ જે થઈ છે કે મને મારી પોલિટિકલ પાર્ટી અથવા તો મારા પક્ષને સત્તા મળે તો સામેવાળાને સત્તા ના મળે, સત્તા ના મળે એટલા માટે એને બદનામ કરવા માટે થઈને એને ચગાવવું અને મારી સત્તા ટકી રહે. એટલે મારે ત્યાં જે ઘટના બની છે સિંગર વગેરેની ઘટના જુઓ, એનો બાપ મરી જાય, એની એના આખી દીકરી તો ગઈ ભાઈ, બીજા માવતર પણ ન્યાય માટે મરી ગયા. એટલે આ જે સ્થિતિ પેદા થાય છે કે એનું રાજનૈતિક કેરિયર ને એની પાર્ટીનું હાઈકમાન્ડ ડિસ્ટર્બ પણ કરવા માંગતું નથી. એવા સંજોગોમાં અપેક્ષા શું રખાય? જી રહી વાત એવી છે કે આપણી જે રાજ્ય વ્યવસ્થા, જે શાસન વ્યવસ્થા જે આવી છે એને સમજવાની જરૂર છે. આપણે બધા એવું માનીએ છીએ કે આ જે શાસન વ્યવસ્થા છે લોકશાહી શાસન વ્યવસ્થા છે. લોકશાહી શાસન વ્યવસ્થા આ છે. આપણે બધા એમ કે આ કલેક્ટર છે આપણો સેવક છે, મંત્રી છે આપણો સેવક છે. આ ભૂલ ભરેલી વાત છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રીના સેવક ચોક્કસ છે, આપણા તો બાપ છે. આપણે તો જે પ્રમાણે મતદાન થાય છે ને ટ્રાન્સફર ઓફ પાવર થઈને આપણે તો ખાલી થઈ જઈએ છીએ. જેની સત્તા છે એને જ સુરક્ષા મળવાની છે, જેની સત્તા છે એને જ રક્ષણ મળવાનું છે, જેની સત્તા છે, સત્તા તો નાગરિકો પાસે છે, હતી એ મતદાનમાંથી જતી રહે છે, સત્તા તો વડાપ્રધાન પાસે છે. એટલે વડાપ્રધાન 10,000 કરોડના વિમાનમાં ફરી શકશે, એ ગમે તેને રેપિસ્ટને એ બચાવી શકશે, અને જ્યાં એને નડે છે પોલિટિકલી વ્યક્તિઓ એને બદનામ બરબાદ કરવાનો પ્રયત્ન કરી શકશે, કારણ કે એની પાસે સત્તા છે. એની સત્તાને આધારે મીડિયા, નેશનલ મીડિયા જે સ્ટેન્ડ લઈ રહ્યું છે એ વડાપ્રધાનની ઈચ્છા પ્રમાણે ચાલે છે, વડાપ્રધાનની ઈચ્છા પ્રમાણે, મુખ્યમંત્રીની ઈચ્છા પ્રમાણે રાજ્યો ચાલે છે. એટલે આ જે રાજનૈતિક જે સ્વરૂપ આ દેશમાં પકડાયું છે એ એવું છે કે આપણે લોકશાહી કહીએ છીએ. આ લોકશાહી રાજાશાહી છે. રાજા પાસે શું હતું કે મંત્રીમંડળ બનાવીને સરકાર ચલાવતો તો રાજા શું કરતો હતો? એ તો વડાપ્રધાન કરે છે. મંત્રીને મૂકવું હોય તો મૂકે, કાઢી મૂકવું હોય તો કાઢી મૂકે, એ બધું એ જ કરી શકે છે ને. એટલે આ જે સ્થિતિમાં આપણે મુકાયા છે, આપણને ભ્રમિત અવસ્થામાં રાખ્યા છે કે આપણે લોકશાહી છે અને આ બધા સેવક છે. વડાપ્રધાન એમ કે હું તો તમારો પ્રધાન સેવક છું. અરે ભાઈ તું સત્તાધીશ છે, તું સેવક ક્યાં છે? રાજાનું કામ, માલિકનું કામ જે પ્રધાનમંડળ બનાવવાનું, વિખેરવાનું, ફરી બનાવવાનું, એ કામ તો તમારી પાસે છે, તો તમે સેવક ક્યાંથી થયા? એટલે જે ભ્રમિત કરીને જે રીતે આ આખી સિસ્ટમનો દુરુપયોગ થઈ રહ્યો છે, 46% લોકો જેની ઉપર જેને કહેવાય ને કે ગુનાહિત પ્રવૃત્તિઓની એક્શન, એના ઉપર ગુના નોંધાયેલા છે એવા 46 ગયા વર્ષે 43% છે. આપને હું થોડુંક રોકીશ.
આપણે કોઈ પણ કાર્યક્રમમાં કોઈ પણ સિચ્યુએશન વ્યક્તિની ક્રિટિસિઝમ ટીકા આપણો રાઈટ છે, પણ એક થોડોક આપની અનુમતિ લઈને થોડો સુધારો કરીશ કે વડાપ્રધાન માટે તું સેવક છે કે આપણે એટલીસ્ટ તમે કહીએ, તમારી જાણ બહાર આવી ગયું, પણ એટલીસ્ટ આપણે વી મેન્ટેન ધ ડેકોરમ એનીવે. પણ તમારી વાત ઉપરથી એક મને વસ્તુ યાદ આવી કે એક રાજાએ હાથ પગ દબાવવા માટે 4 માણસો રાખ્યા. રાજાને ખબર નથી કે ચારેય માનસિક વિકલાંગ છે, એટલે 5 મિનિટ પછી એ ડાબો પગ દબાવનારો પાણી પીવા ગયો એટલે જમણા પગવાળાએ એના ડાબા પગને ચૂંટલી ભરી. પાણી પીતા પીતા એણે જોયું કે આણે મારા પગને ચૂંટલી ભરી. પછી પેલો પાણી પીવા ગયો એટલે આણે ટાંકણી મારી ધીરેથી. તો ડાબા હાથવાળાએ જોયું કે હવે મારો, એટલે જમણા હાથવાળો જ્યારે પાણી પીવા ગયો ત્યારે એણે ફૂટપટ્ટી મારી. આવું 10 મિનિટ ચાલ્યું અને મામલો એટલો વધી ગયો ત્યાં સુધી રાજાને હજી એટલી અસર નથી થઈ. ચારેય જણા તલવારો લઈને આવ્યા ત્યારે રાજા સફાળો જાગી ગયો કે આ તો મને કાપી નાખશે, કે તારો પગ ને મારો પગ ને મારો હાથ ને તારો હાથ. તો દોસ્તો, આ રાજા છે, આજનું ભારત છે, અને આજે આ 4 હાથ પગ દબાવવાવાળા છે એ અલગ અલગ પક્ષો છે. કલકત્તામાં ઘટના બને એટલે મમતાના પ્રદેશમાં ઘટના બની, તમે કીધું એમ. દિલ્હીમાં બને તો કેજરીવાલનો વાંક, રાજસ્થાનમાં બને તો ભાજપનો વાંક, અને કેરાલામાં આવી ઘટના બને તો કોંગ્રેસનો વાંક. આમાંથી બહાર આવો, આ રાષ્ટ્રનો પ્રોબ્લેમ છે. ઇન્સ્ટેડ ઓફ બ્લેમિંગ એવરીબડી એલ્સ, સોર્ટ ઇટ આઉટ કલેક્ટિવલી. યસ, ડૉક્ટર સ્પંદન ઠાકર આપણી પાસે જોડાઈ ગયા છે. કંઈક અવાજ, એમનો અવાજ આવતો નથી. હા હા, નિકિતા, હા સ્પંદનભાઈ, તમને અવાજ આવે છે? મને તમારો અવાજ ઘણો જ ઓછો આવે છે, એકદમ લો આવે. તમારો અમને અવાજ આવે છે, મારો અવાજ સંભળાય છે તમને? સંભળાય છે પણ બહુ જ ઓછો સંભળાય. કંઈ નહીં, એક સવાલ તમને સંભળાય તો કે આ પ્રકારની ઘટનાઓમાં સુપ્રીમ કોર્ટે ફાંસી આપ્યા પછી પણ ગુનેગારોના મનમાંથી એક ફિયર સાયકોસિસ કેમ ખતમ નથી થતું અને આ પ્રકારની ભયાનક ઘટનાઓ હજી બને છે સાયકોલોજીકલી? સાયકોલોજીકલી જોવા જઈએ તો આ ખૂબ જ એક પ્રકારની એવી ઘટના છે કે જેમાં તમે સાયકોલોજીની પણ એક સાયકોલોજીકલ વિકૃતિની વાત છે. અને આ બધી જ ઘટનાઓ જે અત્યાર સુધી થયેલી છે એમાં આપણે હમણાં જે રીતે વાત કરી કે અમુક આપણે જાણીએ છીએ કે દેશમાં રાજકારણીઓ રાજકારણ રમે છે, અમુક બાબતનો ભ્રષ્ટાચાર થાય છે, અમુક બાબતમાં લોકો એકજૂટ નથી થતા, બધાના મત અલગ પડે, પણ કેટલીક આખા રાષ્ટ્રને અસર કરતી અમુક ઘટના હોય છે. એ પ્રકારની આ એક ઘટના છે. આ ઘટનામાં દરેક વ્યક્તિઓ પોતપોતાની સેલ્ફ માટે વિચારવાની જગ્યાએ એક રાષ્ટ્ર માટે વિચારવું જોઈએ, અને એ જ એકજૂટતા અમુક મતભેદોના લીધે, અમુક સ્વાર્થીપણાના લીધે જ્યારે નથી થઈ શકતી, એના કારણે અમુક લોકોની આ વિકૃતિઓ પ્રકારના વાતાવરણમાં કયા પ્રકારના લોકો સાથે કેવું વર્તન કરવું, એમને નાની મોટી આ દરેક ઘટનામાં જે લોકો આ પ્રકારની વિકૃતિ કરતા હોય એમના પાસ્ટમાં, એમના ભૂતકાળમાં એમના ઉપર ક્યાંક ને ક્યાંક નાના મોટા આરોપો લાગ્યા હોય છે, પણ કોઈક ના કોઈક કારણોસર એ આરોપોને પોલીસ સુધી પહોંચાડવા કે એના પર પગલા લેવા એ થઈ નથી શકતું, જેના કારણે આ લોકોની હિંમત વધે છે. અને મેઇન કારણ એ જ છે કે હિંમત એમની વધવાના કારણે એ લોકોના માટે આ વિકૃતિ બહુ નોર્મલ બની જાય છે, જે ખરેખર અતિ ઉચ્ચ કક્ષાનું એક નરાધામ કૃત્ય કહી શકાય. અને આ જે સાયકોલોજીકલ વિકૃતિ છે ને એની શરૂઆત હંમેશા એક નાના ટાસ્કથી થતી જ હોય છે. અને એ જે ડર નથી, એ જે અનુભવ નથી કે એમના પર શું થઈ શકે, એટલે જે મેડમે વાત કરી એ જ વસ્તુ સાચી કે માત્ર છેડતી પણ કરે ને તો પણ એની સજા ગંભીર હોવી જોઈએ. ક્યારેક કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પુરુષ કોઈ સ્ત્રીને એની ઈચ્છા વગર જો મેસેજ પણ કરે ને તો એની માટે પણ સજા બહુ જ મોટી હોવી જોઈએ. આપણે નાની નાની બાબતોને નજરઅંદાજ કરીએ છીએ, એના કારણે ઘણા બધા આગળ જતા મોટા પ્રોબ્લેમ થવાની શક્યતા વધી જાય છે. અને સજા અને કાયદો એ બંને એકલા સખત હોવા જોઈએ કે કોઈ વ્યક્તિ સપનામાં પણ આ વસ્તુ વિચારી ના શકે, અને કાયદો એની રીતે ઘણો પાંગળો પુરવાર થાય છે. આપણે કાયદાને પૂરેપૂરો માન આપીએ છીએ, કાયદાને આપણે જાળવવા માટે પ્રયત્ન કરીએ છીએ, પણ જ્યારે આવી ઘટનાઓ આપણી સમકક્ષ બની જતી હોય અને ત્યારબાદ બસ કેસ ચાલ્યા કરે, લાંબો સમય જતા કરે, એની અંદર ઘણી બધી બાબતો એવી આપણને દેખાય, અહીંયા એઝ અ નાગરિક તરીકે આપણે જોઈ શકીએ કે ઘણું ડીલે થઈ રહ્યું છે સિસ્ટમમાં, કયા કારણથી, શેના માટે. અત્યારે આખા નેશન માટે એક જ મુદ્દો હોવો જોઈએ
આ મુદ્દામાં ખાલી કેન્ડલ લઈને જવા માટેની જે એકરૂપતા આપણે જાળવીએ છીએ એના કરતા દરેક વસ્તુનો તમે વિરોધ કરો, અહિંસક આંદોલન કરો, કોઈ હિંસા કરવાની જરૂર નથી, પણ તમે દરેક વ્યક્તિએ પોતાની સેલ્ફ માટે વિચારીને કે હું જ્યાં સુધી આ કાયદો આનું કામ નહીં કરે, જેટલું જલ્દી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમુક વસ્તુઓ માટે અમે હાથ નહીં પાડીએ, અમે બધી જ વસ્તુ બંધ કરીને બેસીશું. કોઈ પોતાના પ્રાઇવેટ વ્હીકલ નહીં વાપરે, કોઈ પોતાના ઘરે અનાજ નહીં લાવે, તેલ નહીં લાવે, સાદામાં સાદો ખોરાક ખાશે. સરકાર ઉપર તમે વર્બલી નહીં નોન વર્બલી પણ એક પ્રકારનું દબાણ લાવી શકો ને, જેને હું અહિંસા સાથે કહેવા માંગુ છું, કાયદાના દાયરામાં રહીને કહેવા માંગુ છું. કારણ કે આ જે એકતા છે ને, એક બંગાળની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ, દિલ્હીની વાત કરીએ એવું નથી. આવી ઘટનાઓમાં નાગરિકોએ એક સાથે એકમત થવું જરૂર છે, ત્યારે જ અંદરથી સિસ્ટમને ફરક પડી શકે. જી સ્પંદનભાઈ, વેરી વેલ સેડ. દર્શક મિત્રો, સ્પંદનભાઈની વાત સાથે હું સંપૂર્ણ સંમત છું અને આ સ્થળેથી અમે વારે ઘડીએ કહી ચૂક્યા છીએ કે એક નાનું ગતકડું એ આવા આસુરી તત્વનો એક લિટમસ પ્રયોગ હોય છે. દાખલા તરીકે તમારા વિસ્તારમાંથી રાત્રે 2 વાગે બાઇકના સાયલેન્સરમાં કાણા પાડીને ફટાકડા ફોડીને મોટા અવાજે નીકળતો લુખ્ખો, આઈ રિપીટ લુખ્ખો, એના સાયલેન્સરના અવાજને ચેક નથી કરી રહ્યો, એ તમારા પુરુષાર્થને, તમારી સેન્સિબિલિટી, તમારી તાકાતને પડકારી રહ્યો છે કે મને અત્યારે રોકો તાકાત હોય તો, નહીં તો હું તમારા ઘરમાં આવીને છેડતી કરીશ. રસ્તા ઉપર સળંગ ગાડીઓના સ્ટન્ટ કરતા લુખ્ખાઓ એક પ્રયોગ કરી રહ્યા છે કે કોઈ બોલે છે. સેકન્ડ થિંગ, આવો અનુભવ ઘણા બધાને થયો છે, ઘણી બધી સ્ત્રીઓ છોકરીઓને થયો છે કે ઓફિસ કે કોલેજ જતી વખતે સરકારી બસ કે ખાનગી વાહન જે કર્યું હોય એમાં જાણી જોઈને અમુક ચોક્કસ જગ્યાએ અમુક લેડીને બેસાડવી, અમુક ચોક્કસ પુરુષ એની બાજુમાં બેસે, કયા વળાંક ઉપર ડ્રાઈવર બ્રેક મારશે ઓચિંતી અને કઈ બાજુથી કઈ છોકરી એની બાજુમાં આવીને પડશે, આ બધું સેટિંગ હોય છે પેલાને પૈસા આપીને. બોસ, નપાવટતા અને નાલાયકીમાં જે ક્રિએટિવિટી હોય છે ને, તમારા અંદાજ બહારની છે. એટલે મેં અગાઉ કહ્યું એમ કે રાક્ષસને સિંગડાની બ્લેઝર પણ હોઈ શકે. સવાલ એ છે, આજનું જે ટાઇટલ તમે જ કૃષ્ણ ને તમે જ સુદર્શન, જ્યાં પણ આ જુઓ, ભલે એકલા હોવ, ભલે સામે 100 જણા હોય, બોલિવૂડની પિક્ચરના ફાલતુ હીરો કે એક જણ 200 ને મારે, પાંસળાઓને પ્રોજેક્ટ કરીને 6 પેક બતાયા હોય એવા નબળાઓ સ્ક્રીન ઉપર ખાલી ખાલી મારે, એના કરતા તમે આવા કેસમાં જ્યાં તમારું ધ્યાન પડે, જે પણ થવું હોય થાય, યુ ટેક એ સ્ટેન્ડ અને એક મેસેજ કન્વે કરો આ લુખ્ખાઓને, તો જન્માષ્ટમીનું સેલિબ્રેશન તમે કર્યું ગણાશે. બાકી ગાવ ગીતો અને ભજનો અને તૈયારો નવી આવી ઘટનાઓ માટે અને એક નિષ્ફળ રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવ લેવા માટે. આ દરેક મહાનુભાવોનો અહીંયા જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ગુડ નાઇટ. હેપી જન્માષ્ટમી ઇન એડવાન્સ.